कोईनी जग्या माथे 80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી બાપુજી બાપાની 80 વર્ષની ઉંમર 100 દીકરા સિંહને કાંધ દીએ આમ દામ ઠામ કોઈ જાતનો બીજો કઈ કમીનો નતો પણ મારા બાપ ભાગુજી હતા ને એને તો દીવી હારે તારા હતા समय एवो बन्यो एक दी भागोजी बाबा तैया मठ मंदिर क्या था देवीना धड़बला था भाई दी आत्मानो टाणो देवीना धड़बला पाई बैठा छे दादानी आंखमांथी आहुड़ा पड़ी गया बोला दीकरा देखी के हरी काढी ने आव्या का बापू बापा रोवो छो के तमने શું ઉપાધિ છે શું વાંધો છે તમારી આંખમાંથી આહુડા કેમ પડ્યા દીકરા આ આહુડા દુખના નથી આ આહુડા તો ભાવના છે મને એક ઓરતો થયો છે જોઈજો ભાવમાં શું થાય દીકરા બોલે બોલો બાપા શું ઓરતો શું તમારે જોઈશે મારે બીજું કાંઈ જોતું નથી તાઈ હવે તો 80 વર્ષ થઈ ગયા છે પાપણે પરી પ્રગટા ભીની વર્ણા વાળ પીના હવે તો દી આથમ આવ્યા દેહ કેદી પડી જાય કાઈ નક્કી નથી કાઈ પણ મને જો જીવતા મરતા એક ફેરે જો મારી દેવીના દર્શન થઈ જાય ભાગોજી વિયો જાઉં તો મને ગતિ મળી જાય बोला 100 દીકરા હતા અરે બાબા કાઈ વાંધો નહીં તમારે માતાજીના દર્શન કરવા છે તમને માતાજીના દર્શન કરાવી શું બને છે ઈ જોઈજો વાત સાંભળવા જેવી છે કોઈની જગ્યા માથે મારી નાયતને કંકોત્રા લખ્યા નિવદાઈ જરા જાતર મનાણી મારી નાયત ગત ગંગા આવી डाकड़ा वागे से घुंघरू वागे से धीरे 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 समय जातो जाय छे આવી રીતે અડધી રાતનો ગજરો બન્યો માતાજીના ડાકડા વગાડતા હતા એમાં મારા બાપ ભાગુજી પાસે દેવી આવ્યા દેવી કઈએ કાવે જો હમણે એક શબ્દ દીધો ની દેવીનો શબ્દ છે હા आठ बोर देवी नो होय कोई पाए नो एनो तो आम जो एक शब्द पड़े जो झीली लियो અને ઈ શબ્દ ઓળખી લ્યો તો બેડો પાર થઈ જાય મધરી રાતે મારા બાપ બાપુજીના મુખે મારી માં વિહરી આવી લોગી ખમા મારી ના ખમા મારી કર્યા ખમા મારા ભાગોજી એસી વરહે તને ભાવ થયો ए तने ओर तो थियो तारा भाव मां हूं विहरी भूली पड़ी बेटा तने भाव थियो छे ने पण आ तारो कणुको जमी ने મને વિહરીને આનંદ થાય છે મને આનંદ થાય છે મારે તને એક બોલ દેવો છે બેટા કણુકો તારા મુખે ખાઉં અને મારી નાઈટ પાસે બોલતી જાવ मारा दीकरा तारा करे 100 दीकरा से पण एक दी जो हाथ नारी जो भेगा नो करी दो 100 से ने बेटा जो हाथ नो करी दो पूरा तो कणु को में बापूजी ना मुखे खादो में विहरी खोटो पड़ी जाए मुखमाथी शब्द निकली गयो पर देवी बोली ओला नातीला 100 दीकरा नी वो शब्द हांभळी हांभळी तई आटलो बधो देकारो न करता बोलता नहीं हांभळ अतारता माई एक छे हारू छे अमर हमरे नथी ये हमराई नथी ओला नातीला ने हदाय शेरो करवा માંડ્યા वातो करवा માંડ્યા के आ देवी बोली बापूजी जो हो बोलो आ देवी नथी बोली आ तो बापूजी जो हो बोलो હવે 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે ઘરનું માણા હતું એ ગયું છે અને અત્યારે બાપુજી તો હોય એમ કહે છે કે 100 છે ને હાથ પૂરા કરી દઈશ
મારી નાયત હતી ને એકાબીજા સાના ખૂણે વાતો કરવા માંડ્યા. ભાગુજી બાપાનું હવે કામ કરતું નથી, મગજ કામ કરતું નથી, જેમ ફાવે એમ બોલી નાખે છે. આવી રીતે ધીરે ધીરે સરસા નિવદતા થઈ ગયા. માતાજી જમી ગયા. 1 દી 2 દી 5 દી 15 દી મહિનો 100 મહિના થયા છે. ધીરે ધીરે ઓલા દીકરાની વહુ હતી ને એને ખસલત ઉપાડી, ખેતો ઉપાડી કે આ ડોહાનો મગજ કામ કરતો નથી, આને રાખવા નથી, પણ કરવું શું? ઓલા આખો દી કામે વ્યા જાય, મહેનત મજૂરી કરી ને હાંજે ઘરે આવે. દીકરાની વહુ સોય દીકરાને કી, આ તમારા બાપા બે આંખે આંધળા છે, એને ટાઈમે ખાવા દેવાનું, પાણી દેવાનું, એની રાયે અમારેથી રહેવાતું નથી. હું તો મારી નાયકને મારા ભાઈઓને એ કહું છું કે જગતમાં કોઈ દી કોઈનો અણખો ન કરતા, કોઈનો ખેદ ન કરતા, કોઈની અદેખાઈ ન કરતા. ભલે નોખા ભુવા થાવ, નોખા ધૂણો, નોખા પઢિયાર થાવ. ઘણી વખત કહું છું કદાચ 2 ભાઈ હોય હજી માના જઈને નો પોહાય ને, આમ ઉભો રાખીને પગે લાગીને કહેવાય ભાઈ, જ્યાં લગી અંજર પાણી હતી ને ત્યાં લગી હારે ખાધું પીધું આનંદ કર્યો. પણ ભાઈ હવે તું તારા રસ્તે, હું મારા રસ્તે, પર રાજી પેથી પગે લાગી દાંત કાઢીને નોખા પડો ને એમાંય ભે, અને કવા કરીને નોખા પડો ને એમાંય ભે. કવા જગતમાં હારું કેવડાવે નહીં, એ કવાથી ગોરાના પાણી હુકાઈ જાય. મારી ના કવા માણાને તો નહીં, દીવીને હારો નથી લાગતો. દીકરાની વહુએ કીધું કે એક કામ કરો કે હવે તો બહુ થઈ ગયું, તમને બહુ કહી છે, તમે માનતા નથી, પણ સાંભળો હવે છેલ્લા શબ્દ છે, કાં તો આ તમારા બાપાને રાખો ને કાં તો અમને રાખો. જો તમારા બાપાને રાખો તો અમે અમારા પિયરમાં વહી જઈશું. ખાલખોલ વાત નથી ભાઈ. તેથી શું કે આ શું આ જગત છે ને સુવારથી છે. હા, જગત છે સ્વાર્થની, જગત ઊંડો સંસાર સ્વાર્થની સૌ વાતો કરે, વિના સ્વાર્થે વાલક કરે તો એ પોતાની જનેતા અને એક કુળની દેવી. એને આપણામાં સ્વાર્થ નથી ભાઈ. ઓલા 100 દીકરા હતા એને વિચાર કર્યો કે બાપા તો હવે જીયા જોગ છે, બધી વર્ષ 2 વર્ષ 5 વર્ષ. એટલે ભાઈઓ બાપા નહીં હોય તો હાલસી, પણ જો હદ હોય છે ઘર ભાંગશી ને એકેય આરાના નહીં રહી. તો અમારા કુંડિયાપુરના જે બૈરા છે ને આ એને સાંભળવા જેવું છે, મગજમાં ઉતારવા જેવું છે. હા, નકરો આમ ઉપરથી ન જવા દેતા, સાંભળવા જેવું છે. કારણ કે માવતરને દુખી કરો ને, અને માવતરના જે નિહાકા લે ને એનું દીવી હારું ન કરે. હા, હું યાદ રાખવાનું. હું તો જાહેરમાં કહું છું, ભરતભાઈ કુંડિયા જે છે એ માતાજીના તો હારા પ્રતાપ છે, પણ હંધાઈથી જો વિશેષ આશીર્વાદ હોય ને તો મારા બાપનો મારા માથે આશીર્વાદ છે, મારા માવતરનો આશીર્વાદ છે. દેવીના તો આશીર્વાદ છે, મારા બાપ ભાગવતની દેવીના, મારી નાયકની દેવીના, પણ માવતરના આશીર્વાદ છે. જગતમાં તમારું કર્મ હોય ને એ ફેરવી નાખે, તમારા કર્મ આડું પાંદડું હોય ને એ ફેરવી નાખે. દીકરાએ વિચાર કર્યો કે બાપા નહીં હોય તો હાલશે, પણ જો વચ્ચે ઘર ભાંગશે તો એકેય આરાના નો રહે. તઈ હવે જીવ તો જીવશે, શું કરવું? પણ દીકરાએ ભેગવા મળી કુઈડો કર્યો, વાત કરી, એક કામ કરી. બાપા તો અમથા બે આંખે સુરદાસ છે, આંધળા છે, અને શિકારનું બાનું કરી
અને આમ અઘોર વનની માલિકા વ્યા જાય, મૂકી આવ્યા, શિકારનું બાનું કરીને લઈ જાય. પોઈન્ટ ગયો તો ભાગુજી બાપાને મૂકવા ગયા હતા, અહીંયા હું ગયો તો. એ મામાની ધાર કહેવાય છે. ઘણા એમ કે ને વનમાં મૂકી આવ્યા, ઓલા વનમાં હજી છે ધાર જ્યાં ભાગુજી બાપાને મેલી આવે. કોક દી જાવ ને તો જઈ જાય દર્શન કરવા. આપણા કુળમાં જે મામા સાહેબ અને મેરડી પૂજાય છે ને અહીંયાથી આવેલા છે. એ ચડાવ છે. કોઈ કોક દીક જાવ તો જૂનો ઇતિહાસ સંભાળજો, કારણ કે આ તો મખમખ વાણી છે ભાઈ. પેલા છોકરા સવાર દી ઉગ્યો, દેવીના ધડપલા પાયે ભાગુજી બાપા બેઠેલા. સોય દીકરા જઈને કીધું, બાપા બોલો ને મારા દીકરા કે બાબા શિકારે જવું છે. હમણે કીધું શિકારે નથી ગયા, વનમાં શિકારે જવું છે. હા બેટા તમે ભેગા આલો ને. અરે મારા દીકરા હવે મારેથી હલાય નહીં, બેહાય નહીં, અહીંયા આવીને શું કરું બેટા. અરે બાબા રજવાડી ગામ છે, દરબારી ગામ છે, અને અહીંયા અમે શિકાર કરી કદાચ કોઈ દેખી જાય તો તમારા જેવા વડીલ જો અમારા ભેગા હોય તો તમારો માભો ભરે. અમને કોઈ કઈ કી હાલતા અઘોર વનની માલિકા દાદાને એટા ઉતારી અને કીધું કે બાપા તમે અહીંયા ઝાડના થડે બેહો, અમે હમણે વારો કરીને આવીશું, શિકાર કરીને આવીશું. અને કદાચ અમારે આવવામાં જો થોડુંક વેલા મોડું થાય તો આ પાણીની એક ભંભલી તમારા પડકે મૂકતા જાય છે. જો કદાચ અમારે વેલા મોડું થાય તો પાણી પી લેજો. મારો બાપ ભાગુજી તો વિશ્વાસી હતા ભાઈ. ઈ વિશ્વાસી હતા, એ હેના હયામાં દગો નતો મારી ના. ભાઈઓમાં દગો રખાય નહીં, હગામાં દગો રખાય નહીં, મારી નાયતમાં દગો રખાય નહીં. મારી નાય અઘોર વનમાં બેઠા છે. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક. હા મળી હા. જય હો મારી એ કને સુનાય છે. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક. સવારના ગયા તા, બપોર થયું, રોંઢો થયો. એટલું નહીં મારી નાચ પણ દી હાથમાંનો સમય ખવાયો. મારા બાપ ભાગુજી હતા ને ઉપાધિ કરે છે, મારા દીકરા હજી નો આવ્યા, મારા દીકરા હજી આવ્યા નહીં. એને કઈ થયું તો નહીં હોય. મારા દીકરાઓને કોઈ કઈ કીધું તો નહીં હોય, કોઈ રાજના માણસો લઈથી નહીં ગયા હોય. બાપ હોય ને એને ઉપાધિ થાય ગોબરભાઈ. બાપ તો બાપ છે. માને ઉપાધિ થાય, બાપને ઉપાધિ થાય. જેના માથેથી બાપનો હાથ વયો ગયો હોય ને, બાપ શું છે ને એને ખબર હોય. જ્યાં લગી બાપ બેઠો હોય ને ત્યાં લગી એના સોરુને દુઃખની ખબર ન પડવા દે. જીણા પહોળા મેલી હાથેથી બાપનો સાયો વિખાઈ જાય ને, એને દેવી હા ભલે, એને દેવી હા ભલે. બીજી ક્યાં વાત કરું, આ વાંકની જગ્યા આ નાથા ડોહાના પહોળા
કળિયુગમાં દેવીએ કેવા કામ કર્યા છે તો શું મારા બાપુ ક્યારેક ક્યારેક વાત કરતા હોય. અત્યારે તો એમની ઉંમર થઈ ગઈ, એમના ભાઈને પટિયાર બનાવ્યા. પણ જેદી સૌ પ્રથમ આ જગ્યામાંથી દેવી પૂજવા બેઠા હતા હળવદિયાની કલમ મગન દાના એક મારા બાપુ ભેગા છે. તો એ કોઈ જાજા હતા નહીં, એના ભાઈ હતા પણ બીજા નાના નાના હતા. આ વિરમભાઈ નું બાવડું જાયેલું ભુવાપણું દીધું એમના બીજા નાના ભાઈ જેને પટિયાર પણ દીધું. પણ પટિયાર નું બાવડું જાયેલું દાણા આવી ગયા, નિશાન આવી ગયા. અને પછી કુટુંબમાં વિરમભાઈ ને વાત કરી, સાંભળો મારી નાયક ભાઈઓ જોશી, આ દેવીએ પટિયાર તો બનાવ્યો પણ જે આ પટિયાર વાળો ભાઈ છે ને એની એવી બીમારી છે, અહીંયા મોઢે બેઠા છે ને કહું છું, એને વાય આવી જતી, ભાઈ એનું મગજ કામ ન કરતું, મળા જેવું મળું થઈ જતું. આવી એને તકલીફ ને કદાચ સમય આવે, 100 ઘડીઓ આવે અને જો એને કઈક થઈ જાય ને તો જગતમાં મારી દેવીના નામના સાળિયા બતાઈ જાય. તઈએ આમ આકડી જગ્યામાં મારા બાપ બાપુજીની દેવી બોલી હતી, રવિનમાં શું હોશિયારા નિહાકા ના કરી મને બાપુજીની દેવીને શું સપોરા મારસ. અને કદાચ છે ને આ જગ્યા માથે બેટા જો રૂવાણું ખાંડું થવા દઉં અને જો રૂવાણે ડાક પડવા દઉં મળે ખબર મળે. આજ તે ઘડીક પેલા કીધું ને કે વિનોદીઓ જાડે જાડે વને વને રોતો હતો, ભાઈઓ પાસે હગા પાસે રોતો હતો. એટલે કોક આવા બાપના દીકરા હોય ને દયા આવે. હું આવ્યો છું તયું નો જોઉં છું, પગ વારી અને પલોઠી હોય ને અત્યારે મેં એને કીધું ને તઈ બેઠા છે. ભલે વિનોદભાઈ દેવી પૂજે છે પણ એનેથી જબરી ઉપાધિ વીર માને છે. શું કામ? અમારા કર્મ જુદા છે પણ મારી દેવી તો એક જ છે. એક દી આવો સમય હતો મરીના જોઈ ખોરેથી થતા કરતી મારી થોડી મૂડી છે, ગરીબ પહોળા છે, તને ખબર છે. પણ બેટા ગરીબ હોય ને એ દુબળા હોય મને ભાકુજીની દેવીને વાલા હોય હો. અને મારા વીરમાં જો ખોઈ ખાવ મારા વિનોદિયા રોમા એક દી હું ભાકુજીની દેવી બોલી છું કે બેટા જગતમાં કોઈ બાહુડું નથી ચાલ્યું ને તું ભાકુજીની દેવી બાહુડું ચાલુ અને તારો કડકો જો હતો હશે નો લઈ લઉં. મરો ગરીબ નો ખજાનો, મરો રાખ નો ખજાનો લૂંટાવા દીધી, મારા બસલા નો ધણી મટી.
ઉપાધિ કરે છે મારા દીકરા હજી નો આવ્યા બાપને ઉપાધિ થાય હો ઘડી પેલા કીધું ને બાપ છે નહીં વડલો છે બાપ છે નહીં વડલો છે સાયા આપે ભાઈ તો એ કીધું છે એવો ઘેરો વડલો ઘેરો વડલો ને ઘેરી સાયરી ઘેરા કુટુંબમાં મારો મીઠો સાયનો છે મારો એ મીઠો સાયનો છે મારો પણ દી આજમો દીકરા આવ્યા નહીં બાપાને તો ખબર નથી દાદાનો કઠમાળો ફૂંકાઈ ગયો એને એમ થયું કે લાવને દીકરા અહીંયા પાણીની ભંભલી દઈને ગયા છે થોડું પાણી પી લો હાથ ફેરવતા 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 હાથમાં ભંભલી આવી ભંભલી હાથમાં લઈને જ્યાં મોઢે માંડી પાણીની જગ્યાએ મોઢામાં ધૂળ પડી ભલા પાણા જ્યાં ધૂળ મોઢામાં પડી ને આંખની માટીમાંથી તરત સૈડો પડી ગયો મારા દીકરા હવે મને છેતરી નાખ્યો ભાઈઓ રૂઠી જાય હગુ રૂઠી જાય માના જઈને ભાઈ રૂઠી જાય ને એક એનો ઓરતો થાય ને એક જ્યારે તમારું પેટ રૂઠી જાય વિનોદી અને ઓરતો તો છે સગતમાં કોઈ ન રહ્યું કોઈના ખંભે માથું નાખીને રોઈએ પણ એવું કોઈ મને જાણવું ન દીધું મને ઓશિયારો રાખ્યો મને ઓશિયારો રાખ્યો સૈડો પડી ગયો કે ઓહો ભાઈ રૂઠી ગયા પડે મારું પેટ રૂઠી ગયું મારા દીકરા રૂઠી ગયા પણ મને એવું લાગે મારી વિહરી તું મને બાકુજીને મેલી અને વહી ગઈ અરે મારા દીકરા તો મેલીને વ્યાઈ ગયા પણ આજ મને બાગુજીને મને એવું લાગે છે કે મારી દેવી વીહરી રહી એ મને મેલીને વહી ગયો મને મનમાં એક લોગલી હાલી દીકરી બની
मन मन वगड़े मन एकलो मिली क्या गई मर बाप दी मरा जीना जीना बसलाली माया मिलती मरा बसलाली माया मिलती अरे દીકરા તો રૂઠી ગયા દુકરા મેલીને વ્યાઈ ગયા પણ મને એવું લાગે છે કે આજ મારી દેવી છે ને એ પણ મેલીને વહી ગઈ અને હાબર મળે રોવ છું ને એ હા ભાઈ મોતની બીકે આહુડા નથી પાડતો ભાકુજીઓ મને મોતની બીક નથી મરવું તો છે જ છું વેલા મોડું પણ મારી જો તારી જગ્યા માથે મારા ભાકુજીના હાડકા પડ્યા હોત ને જો તારી જગ્યા માથે મારો જીવ ગયો હોત ને મને ગતિયો મળી જાત મને ગતિયો મળી જાત પણ મળે અહીંયા વેરાન વગડાની માલિકા આજ કાગડા કૂતરા પાઈ મારા માહ ઝડપાવા બેઠી ને પણ જ્યાં આવો ટપોરો માર્યો ને મળી દેવી સમયમાં આવી હો મરી ઉગતાની દેવી મરી મેલડી જે મરી મરી કન્યાને પૂર્ણ લાગણી મરી વસતી પોકાર કરે મરી વસતી હાથ કરે અને બેટા જો કલિયાની માલી બધી જો નાકની બની જાગી નો જાવ અને મારી વસ્તી પાસે જો આવીને ઊભી નો રહું ને તેથી મને બાપુજીની દીવી મને મેળડીને મને ભોય લાગી જાય
દેહ વધેની મારી પાસે આતા હોય ને એનું નામ લઈવો અને પોતાના નો હોય ક્યાંક ભૂમિ હોય ક્યાંક ભૂમિ હોય પારકા પાથર હોય જઈએ ઘરેથી નીકળીને તો એનું નામ લઈ એના નામની 3 અગરબત્તી કરીને હાલી નીકળી મળે જોઈ મારા બાપની મારું કોઈ હોય નહીં મારા બાપ ભાગુ દિલી જેવી મારું કોઈ નહીં અરે કદાચ મારી વસ્તી દેવતીની વાતે હોય અને બેટા મારી વસ્તી માથે કોઈ અણકરી આવે અને કોઈ લાગ્યું લાગમાં લે કોઈ જાદુગરા કોઈ વૈદાગરા આવે અને બેટા એવા સમયની માલિકા મને ભાગુજીની દીવી ને મને ભાગીની દીવી મને મેલ મેરડી આવીને ઉભી રહ્યો 80 વર્ષની ડોહરડી હાથમાં લાકડી માથે સાંજીના પતરા જેવા વાળ બાવડું જલી આલી દીકરી હાલને મારા બાપુજી તેડવા આવી બેટા ભાઈ ઓવડું ભરી જાય હગુ ઓવડું ભરી જાય અને જગત બાવડું મેલી દે પણ જો ભાગુજી દીવી જો સાઈનું બાવડું મૂકું મારી વસ્તીને જો છોકરીઓ લેતા મેલું હમણે બાવડું ચાલી અને હાલી નીકળ્યો 2-5 વર્ષનું બાળક હોય માં દોરી કેમ હાલતી થઈ જાય આંગળી ચાલી દોરી મઢડે લાવી તે હાડી દીધો ને અમારા ભાગુજી લે બેટા હું ભાગુજી દેવી નો શેષરો મારી વસ્તી રોતી હોય ને મને હારું ન લાગે બેટા પણ આ મારા બાપ ભાગુજીને ઓરતો થયો કે મારા દીકરા નહીં પણ મારા દીકરાની વહુ ઉઠી છે આજ મારી દીવી નમરે 100 દીકરાની વહુ હતી ને કેડે હાડલા વીટી મનલાઈ એ ગાંડી નવાજુ બની ગયું ગાંડી નવાજ જે બની ગાડી નવાજુ બની ગયું કેડે હાટલા વીટી ઓલા 100 દીકરા હતા ને એને ખબર પડી ગઈ ઓહ આ દીવી એલા પગ ચાલી લ્યો અડી કાઢી મારા બાપ ભાગુજીના પગે પડી ગયા બાબા અમે ભૂલી ગયા આ કરીને બાપા આવી અમે કોઈ દી નહીં કરી પણ એક ફેરે મને માફ કરી દો આ દયાનો સાગર છે ગબર બુઆ માં છે ને એટલી દયાળુ છે કે તમે કદાચ લાખો ગુના કર્યા હોય પણ એની પાસે આહુડા પાડો ને તમારા લાખો ગુના હોય નદીના વેલમાં જવા દે આજ હિંદર વર્ષે આવી છે ને દીવીને કઈક દસુરો તો હૈસી કઈક વાતની હેડકી તો એ નહીં હૈસી પણ આજ વિનોદીના આહુડા જોઈ એની ગરીબી જોઈ લે બેટા તું આજ હાસો થઈને આવ્યો છો હું આગળની કમાઈ નથી જોતી તારા આહુડા જોઈને આવી છે
પણ બેટા હું પોપટિયાની દેવી છું, પોપટિયાના વ્યવહારની દેવી છું. મારે તારા આસમે જગતની જરૂર નથી, ખાલી એક હવા પાલીનો પાવો મને ભાવથી દે અને મારી પોપટિયાની બોલીનો ગરાગુ બની જા. અને આજેનો ગરાગ બન્યા જગ્યા માથે ધોરી પસેડીના વ્યવહારે મારા બાપ પોપટિયાના પસેડીના વ્યવહારે ધોરીની ઢગલીએ સીપની સરીએ કાસલીના પિયાલે જમવા આવી સૌનું બેટા. આ કણુકો મારા વિનોદીના મખે ખાવ જગતને કેમ ખબર પડે બેટા. પણ એક દી જો આ કણુકાનો જો હિસાબ ન કરી દઉં અને બેટા તો બોર્ડ છોડીને જગતની માલિક જો નામ ન લખી દઉં. આ મળી કાશીનો પ્યાલો શિવની શરીર હમણે ધીરે ધીરે એની જમવાની વેળા થતી આવે છે. એનો સમય થતો આવે છે મળે પણ વિનોદીઓ નો આવ્યો છે. લાજ તારે રાખવાની, લાજ તારે રાખવાની એ મારા બાપ બાકુજીની દીદી. આમ તો જો મળી, આમ તો જો મારી થોડી મૂડી હામું જો ને મારા પારેવા હામું જો ને. એ મળી આ વિનોદીના બે પહોળા ખરેખર જો મારા બાપ બાપુની દેવી હો, મારા બાપ પાણીયાની દેવી, મારા બાપ પોપટિયાના વ્યવહારની દેવી હો, મારા વિનોદિયા આ શરીર ઢાકણીનો એક તેજ છે ને બેટા. પટિયાર નથી હો, એક જ છે. પણ બેટા આ કણુકો ખાવ જગતને કેમ ખબર પડે. અને એક દી જો તારા પહોળાનો જો ધણી બઠું અને બેટા જો બે છે જો બેના 52 નો કરી દઉં અને એક દી આ પેઢીએ બેટા જો 52 ગઢનો મેજો સડાવી જો ભાકુની દીવી જો ધામ નો રસાવું ને આ મીઠડો મેરા માણસે શું એને ખબર પડે ભાઈ કિરણભાઈ, શું એની ઉંમર છે. માલિપાથી શ્રાવણ ભાદરવો હાઈલો જાય છે. હમણે હું અહીંયા આવ્યો ને બે દીકરા અહીંયા બેઠા હતા, રાકેશ ને વિક્રમ. મને એને વાત કે કાકા ખરેખર તમે કોણ કોણ છો? મને કે કાકા અમે એકલા છે. આવડા પહોળાને શું ખબર પડે? પણ ભાઈ એકલાની દેવી હોય, દુબરાની દેવી હોય, એટલે આવા પહોળાના આહુડા પડે ને એને વરાકડો આવે, એને દયા આવે. મારા બાપ ભાગુજીની દેવી રોમા મારા વિનોદિયા યાહુડા પાડ બા તરુ યાહુડું તરા પહોળાનું યાહુડું મને વિહરી લે, મને સારું લાગે નહીં, મને જો તારા બસલાની જીવાય બધું.
તો ભાવ હતો ભાઈ ના પહોળાવને એવડો ભાવ હતો ફોન માં કહેતા જેદુની તારીખ લીધી છે ને તેદુના પહોળાવને હૈયાની બાલી પર રક્ષ કાલ મારી દેવી નો સુગન રજસી એનો માંડવા માય મે રમશું એ આનંદ કરશું પણ આહુડા પડે છે ને આહુડા સેના છે એને દુઃખ જોયું છે એને નાની ઉંમર માં એને દુઃખ જોયું છે આ પહોળાવે વેળા હું જોયું છે અરે આવા પહોળા રોતા હોય મારા બાપ બાપુની દીવી તને કાઈ ન થાય લાય કુદડી ભોલા રાખો આ બસલાનું તારી સિવાય કોણ છે મારા પાખુ વિનાના પારેવા લૂટાવા દીધી અરે મારા પાખુ વિનાના પારેવા છે ઓ બેટા મારા રાખના પહોળા એનો જો ધણી બટું અને મારી વસ્તીની જો પોરે પોરે ખબરું લેવા ન આવું ને તેની મને બાકુજીની દીવીને મને પાણીની દીવીને મને ખોટ લાગી જાય હો પણ જોઈજો મારી વસ્તી જીના બની રહીજો નાના બની રહીજો અને મારી બાકુજીની દીવીની બોલી સંભાળીને હાલજો અને એક દી મારી વસ્તી હું કહું એમ કરે અને બેટા જો મારી વસ્તીની કીધી ન કરી દઉં ને તેથી મને બાકુજીની દીવીને મને ખોટ લાગી જાય મારી નાય આજ મારા બાપ બાપુજીની દેવી મારા બાપ ભાણિયાની દેવી મારા બાપ પોપડિયાના વેવરા અહીંયા જમવા ઉતરી છે થોડીની ઢગલીએ પસરીના વ્યવહારે આમ તમે જુઓ તો સાયો થઈ ગયો છે સંદળનો સાયો થઈ ગયો છે સંદળનો સાયો પ્રાગ વડલાનો સાયો એને રસાયો રસાયો મારા બાપની કેવો સાયો એ મારા વાલા